હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોંધ એટલે શું તે જાણીશું. નોંધ, જેને આપણે એન્ટ્રી કહીએ છીએ, નામામાં આ એક મુખ્ય શબ્દ છે. નોંધ એટલે શું? તો કે ધંધાકીય વ્યવહારોને હિસાબી ચોપડામાં નોંધવા એટલે નોંધ. કોઈ પણ ધંધાકીય વ્યવહાર થાય છે એની જનરલી બે અસર હોય છે, એક ઉધાર અને બીજી જમા. દેશી નામામાં જેમ રોજમેળ હોય છે કે રોજની જેટલા વ્યવહારો થાય એને નોંધવામાં આવે છે, તે જ રીતે દ્વિનોંધી નામા પદ્ધતિમાં આમનોંધનો ચોપડો હોય છે. એમાં જેને આપણે પાયાનો ચોપડો કહીએ છીએ, એમાં દરેક વ્યવહારની નોંધ કરવામાં આવે છે. આમ જનરલી નામામાં બે મુખ્ય ચોપડા હોય છે, આમનોંધનો ચોપડો જેને આપણે પાયાનો ચોપડો કહીએ છીએ અને ખાતાવહી જેને આપણે મુખ્ય ચોપડો કહીએ છીએ. દરેક વ્યવહાર જે થાય છે એની ખાતાવહીમાં કાં તો ઉધાર બાજુ કાં તો જમા બાજુ અસર થતી હોય છે. આમ દરેક ધંધાકીય વ્યવહારની ચોપડામાં નોંધવાની પ્રક્રિયાને આપણે નોંધ કહીએ છીએ.